નવસારી શહેરની ધર્મપ્રેમી જનતાએ આજે હનુમાન જન્મોત્સવના પાવન અવસરને લઈને ભક્તિભાવ સાથે ઉજવણી કરી હતી। આ પ્રસંગે કાલિયાવાડી વિસ્તારમાં આવેલ વીર હનુમાનજી મંદિર ખાતે વિશાળ મહાપ્રસાદી અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મંદિર ખાતે છેલ્લા લગભગ 40 વર્ષોથી અવિરત રીતે હનુમાન જન્મોત્સવ નિમિત્તે મહાપ્રસાદી યોજવાની પરંપરા જાળવવામાં આવી રહી છે। આયોજકોના જણાવ્યા અનુસાર તેમના પૂર્વજોના આશીર્વાદ અને સાનિધ્યમાં શરૂ થયેલી આ સેવા આજ દિન સુધી સતત ચાલુ છે। હનુમાન જન્મોત્સવ ઉપરાંત પૂનમ, દર શનિવાર અને રામ જન્મોત્સવ જેવા શુભ અવસરો પર પણ અહીં ભંડારાનું આયોજન કરવામાં આવે છે। ખાસ કરીને આજના દિવસે 5 થી 6 હજાર જેટલા ભક્તો માટે મહાપ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ ઉપરાંત દર અમાસે તેમજ દર શનિવારે પણ નિયમિત ભંડારાનું આયોજન કરવામાં આવે છે। મંદિર ખાતે રોજ સાંજે 7 વાગે આરતી યોજાય છે, જેમાં ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે। નવસારીની ધર્મપ્રેમી જનતાને આજના શુભ અવસર હનુમાન જન્મોત્સવ પર હાર્દિક શુભકામના પાઠવું છું। આજના શુભ દિવસે, શુભ પ્રસંગે આ કાલિયાવાડી હનુમાન મંદિરમાં અમે પાછલા કરીબ 40 વર્ષોથી અવિરત આના જેવો આજના દિવસે મહાપ્રસાદી કરતા હોઈએ અને અમારા બાપા જે ગુજરી ગયા અને એમના સાનિધ્યમાં અમે અમુક અવસરે પૂનમ છે, પછી દર શનિવારે ને આ હનુમાન જયંતિ પર ને રામ જયંતિ પર અમે આવા ભંડારા કરીએ છીએ ને આવી મહાપ્રસાદી કરતા હોઈએ છીએ।